ડીસાના આસેડા ગામમાં ધોળા દિવસે તસ્કરોએ પંચાયતના બોર પરથી ₹50,000ના કેબલની ચોરી કરી। ડીસા તાલુકાના આસેડા ગામે તસ્કરોએ ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગત અનુસાર આસેડા ગ્રામ પંચાયત હસ્તકનો પાણીનો બોર જે ગામમાં આવેલો છે ત્યાં ફરજ બજાવતા ઓપરેટર બપોરે 1 વાગ્યાના સુમારે જમવા માટે ઘરે ગયા હતા અને આ સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ બોરને નિશાન બનાવી અંદાજે ₹50,000ની કિંમતના કેબલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। જમ્યા બાદ બપોરે ઓપરેટર પરત ફર્યા ત્યારે અચાનક વીજ લાઇનમાં ભડાકા સાથે આસપાસના લોકો દોડી આવ્યા હતા। તપાસ કરતા માલુમ પડ્યું હતું કે અજાણ્યા શખ્સો દ્વારા કેબલ કાપી લેવામાં આવ્યો છે। આ બનાવ અંગે તાત્કાલિક ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરવામાં આવી હતી અને ઘટનાની ગંભીરતાને જોતા આ મામલે ડીસા તાલુકાના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે, જેના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।